નેક્સ્ટ લેવલ ના વાત ના પૂછો. સાયા ઉભો રહો કેમ કે તડકો ન લાગે ગાઈસ. एक्चुअली में तुम्हारो भाई कालो न पड़ी जाए. नाराज हो के भी तुमसे ये वादा किया है. લીલા છે ને ફૂંકાઈ જાય છે. તડકો ફોડવા મળે એટલે ડાયરેક્ટ ફૂંકાઈ જાય. તાપમાન એટલો પડે ને 33 ડિગ્રી પડે અમારા ગામમાં. કોમેન્ટમાં કહેજો જીજે 14. આપણે આઈડીમાં લખ્યું છે જીજે 14 ક્યાં આવે કોમેન્ટ કરો જલ્દી. ક્યાંનું પાર્સિંગ છે જીજે 14 કોમેન્ટ કરો જલ્દી. હકીકત તમારા હા જીજે 14 કેમાં આવે કોમેન્ટ કરો જલ્દી. ક્યાંનું પાર્સિંગ આવે એમાં અમારે ડિગ્રી પડે. કેમ છો યુટ્યુબ ફેમિલી, મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તારા વાગી જશે ફાઇનલી 9:30 થઈ જશે. બધાને ગુડ મોર્નિંગ. જોઈ શકો છો મસ્ત મજાનું સૂર્યદાદા ની રીજા વાદળા છે ને આપણે કપડા પહેરી લીધા નાઈ ધોઈ આવા વાડીમાં આવી જશે ને. આપણે 3 દિવસથી બ્લોગ શૂટ કર્યો નથી. એનું રીઝન એમ છે કે આપણે જોબમાં હતા. જોબની ટેન્શન હતી એ ઇગ્નોર કરી દીધો જોબ. એટલે XYZ એ હોય કરી આવીશું છે. એટલે જોબમાં નથી જવાનું, હવે કેન્સલ રહ્યું છે. એને મતલબ એમ છે હવે આપણે બીજી જોબ ગોતશું. એટલે 3 દિવસથી બ્લોગ નહોતા આવતા. એવું કામ પર્સનલી આવી ગયું હતું એટલે બ્લોગ શૂટ નહોતો કરી શકતો. હવે આપણે હમણાં લગ્નની 8 તારીખે લગ્ન છે એટલે લગ્નમાં જવાનું હોય છે તો જઈશું. એકચુલીમાં જઈશું કેમ કે XYZ ગમે એ હોય જવું પડશે. મસ્ત મજાના આવી જશે કન્સર્ટ તમને આપણે દેખાડી. જોઈ શકો છો. વાવ ક્યાં હો ગયા હે દેખ લો. હાથી લીધું છે ટ્રેક્ટર. જોઈ શકો છો ખેતરમાં. આમાં નતું આવ્યું ને જમીન હતી આમના ટ્રેક્ટર હાકી આવ્યું છે મસ્ત મજાનું. જોઈ શકો છો ગાઈસ. હજી આપણે કપડાં લેવા જવાના છે લગ્નના, એ હજી બાકી છે. એટલે કપડાં તો ઓનલી પડ્યા છે અમારી પાસે. તો હજી પેન્ટ લેવાનું છે. એકચ્યુઅલીમાં પેન્ટ લઈ હજી ગુરુવારે કાલ લગભગ જઈશું ગામમાં. તો હજી હેર કટ કરાવવા એવી બધી કામ છે, બધું કરવું પડશે. કાલે બ્લોગ શૂટ કરી. આજ હવે તો કન્ટિન્યુ બ્લોગ શૂટ કરવી કેમ કે હવે આપણે આવી જશે બોડી સાઈડ. જોઈ શકો છો મજાનો આપણે ધૂપ શેકી છે. હવે આપણે ઓલી સાઈડ જવું નથી વધુ કેમ કે મોગરા જો આવવા મળ્યા. જોઈ શકો ફૂલ આવવા મળ્યા મસ્ત બધા. આવી રીતે આવી ગયા. આપણે હમણાં તો લગ્નની ધબધબાટી બોલાવવાની છે ગાઈસ. હમણાં લગ્ન બહુ છે એટલે લગ્નમાં જવું જ પડશે કન્ટિન્યુ. કાલ લગ્ન છે પણ કાલ નહીં જાય એકચ્યુઅલીમાં, બીજા જાય છે ઘરવાળા બધા. હું લગભગ જાય તો જાય, કાલ નહીં જાય. પમદી વિયો જાય લગ્નમાં. જોઈ શકો છો મોર આવવા મળ્યા કેરીના. આંબો ફૂટી ગયો આખો. એમાં કેરી ઉનાળામાં આવશે મસ્ત મજાની. અહીંથી આપણે ખાટકી ખાઈશું, ઝીણી કેરી ખાઈશું. કાચી બહુ મજા આવે મીઠું નાખી. નાઈ આવ્યો છું હું કેમ કે કાલ નાયો તો આજ તો નાયો નથી. આજ નાવું છે પણ પછી બપોર પછી નાયા છે. અત્યારે ઠંડી છે થોડી. ગરમ પાણી મને મજા ન આવે નાવાની, ઠંડા પાણી મજા આવે. થોડોક તડકો નહીં રહી જાય પાછો. એટલો તડકો છે તો પણ ઠંડી છે સવારના પોરમાં. જોઈ શકો છો થોડોક તડકો નહીં રહી જાય પછી આપણે ફ્રેશ થઈ જાય નાઈ તો. સૌરવ જોશીનો બ્લોગ જોઈ લીધો છે. સૌરવ જોશીનો બ્લોગમાં હું ખબર જે વેગનની રેસ હતી, પેટ્રોલ ને ઇલેક્ટ્રિક એની રેસ હતી એવું હતું. સૌરવ જોશીની આપણે જી વેગન જીતી ગઈ. ઓલા ભાઈની પેટ્રોલ હતી એ ન જીતી.
આપણે રેસ કરશું ગાડીની અને સાઇન ને આપણે ગ્લેમ્બરની બેની આપણે રેસ કરીશું ટૂંક સમયમાં. આ આપણું કામ થોડુંક પતાવી દઈશું લગ્નનું. એ લગ્નનું કામ પતાવીને પછી આપણે રેસ કરીશું. ટાઈમ મળશે તો બ્લોગ શૂટ કરીશું રેસનું. કોણ જીતે છે, સાઇન જીતે છે કે ગ્લેમ્બર જીતે છે, આપણે કોમેન્ટ કરજો. કોણ જીતે, કોનો એન્જિનનો પાવર હોય, કોમેન્ટ કરજો જલ્દી. થોડાક દીમાં આપણે રેસ કરવાના છે. સૌરવ જોશી રેસ કરે તો આપણે ગાડીની રેસ કરીશું એકચ્યુઅલીમાં. અત્યારે મસ્ત મજાના ઘઉં સાઈડ ને વાળી સાઈડ આવી જશે. વાડી સાઈડ મસ્ત મજાના શેકલા ઉડે છે સારો પરથી જોઈ શકો. ના 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 આવ ઝીણા ઝીણા છે. હમણાં બ્લોગ શૂટ નહોતો કર્યો, 3 દી છે બ્લોગ શૂટ ન કર્યો. હું આજ તો બ્લોગ શૂટ કરો છે. આજ 4થો દિવસ છે. આજ છે 4 તારીખ છે. 4 તારીખ છે. આજ 4 તારીખ છે. ફાઇનલી હવે જોઈ શકો છો આવા ઘઉં થવા મળશે. તડકો પડશે ને તો આવા ઘઉં થાય. જો આવા હુકાઈ જાય પછી આનો શો આવે નેક્સ્ટ લેવા. વાત ના પૂછો ગાઈસ, એવું આવશે. થીમ એવી બનાવશું આપણે. અહીંયા શોટ લઈશું મસ્ત મજાના ભાવે. કેમ કે હવે બ્લોગમાં સપોર્ટ આપજો. કેમ કે સબસ્ક્રાઈબ 111 જ છે. 111 છે. થોડોક સપોર્ટ આપજો ગાઈસ. તમારો પ્રેમ, તમારો સપોર્ટ જાય છે મુझे फिर तुमको क्या कहूँ. આપણે હિન્દી બ્લોગ બનાવો છે એ રીતે ટાઈમ ન મળતો ગાઈસ મને. કેમ કે કામમાં બીજી છું એકચ્યુઅલીમાં. જે વાઇટ હોય જેક્સ વાઇટ ગમે એ હોય એમાં કામમાં વ્યસ્ત છું. હમણાં તો જોબમાં ટેન્શન હતી જોબની, એ ઇગ્નોર કરી દીધી જોબ. 108 છે. પાછા આપણે ઈસ્ટ સાઈડ આવી જશે, બોડી સાઈડ. મસ્ત મજાના બોડી સાઈડ આવી જશે. અહીં કરજો હાથી આ કે છે ટ્રેક્ટર છે. મસ્ત મજાની જમીન ટીકડા ઠીક થઈ ગઈ છે. હવે એમાં કેરા કરવાના છે. પછી જોરદાર વ્યૂ આવે છે, જોઈ શકો છો જામફળીનો. અંદર તમને હજી બતાવ્યું નથી. અંદર આપણે બતાવતા હતા, આપણે જામફળ હતા ને તે જામફળે ખાવા જતા. પહેલાના બ્લોગ જોઈજો આપણે જામફળીની અંદર જતા જામફળ ખાતા. હવે જામફળ પૂરા થઈ જાય. હવે ના ઈ કર આટો મારો જતો નથી ગાઈસ. એક બોર ખાવો છે હવાના બોરમાં, જોઈ શકો છો. બોર્ડ પકડી લે મસ્ત મજાનો હવાના પોલમાં ફ્રૂટ ધૂપ. ક્યાં વાત છે, નેક્સ્ટ લેવલ. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. બોર ખાઈ પછી ઘરે જઈને પછી મળું તમારી સાથે. ફાઇનલી અત્યારે વાગી જશે 12. જોઈ શકો છો તડકો 12 વાગ્યાનો નેક્સ્ટ લેવલ. ને આપણે પાણી વાળવી છે, જોઈ શકો છો. પાણી ચાલુ છે. એક કેરાઈ રહ્યો છે ને 2-3 વીકર કેરાઈ રહ્યા છે. ફાઇનલી પછી જમવાનો ટાઈમ થઈ ગયો છે, 12 વાગી જશે. ને પાણી ચાલુ છે. હજી ઓલો પણ પાવાનું પછી લેવી રહ્યા. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો ગાઈસ. ફાઇનલી વાગી જશે 3 ને જોઈ શકો છો. આમાં હવે પાણી ચાલુ કરી આવીશું. ગરમી જેવું થાય છે. આપી જો નાખું ધોઈ જો તો ધોડીને આવ્યો આપી જો. હવે આગ પગ મોઢું ધોઈ લો, બહુ ગરમી થાય છે. કાંટા ફૂટી ગયા. પાણી પી લો, ગરમી બહુ થાય છે ગાઈસ. ના વાત ના પૂછો. મોટું બડું ધોઈ આવીશું છે. ફાઇનલી આ પાણી ભવાઈ જાય એટલે ડાયરેક્ટ નાવું જ છે કમ્પ્લેટ.
હજી પાણી પાવાની બહુ વાર છે. 1 2 3 4 5 6 કેરા રહ્યા છે. પછી પવાઈ જાય એટલે ડાયરેક્ટ નાવું છે. ગરમી વાત ના પૂછો, ઉનાળા જેવું આવી ગયું લાગે છે. એટલે એટલો બધો તડકો પડે છે. 3 વાગી ગયા, 3 ને 30 મિનિટ થઈ ગઈ છે. જોઈ શકો છો આ વાદળા વચ્ચે તડકો સૂરજ દાદા છે એટલે નથી બતાતો, નકર ફૂલ તડકો છે. ઘડીક ઘડીક પવન આવે એમ તો ગાઈસ જોઈ શકો છો. આ નાકામાં પાણી જાય છે. આમાં હવે ઘરે જવાનું છે. પાણી પવાઈ જાય એટલે નાવું છે. આ જો સવારે નાયો નથી, કાલ નાયો હતો. કેમ કે કાલ 5 વાગે નાયો હતો એટલે નાયો નતો સવારે. આજ નાવું છે તોય ત્યાં પાણી પવાઈ જાય છે ડાયરેક્ટ નાવા વી જાવ ઘરે. પાણીની બહુ વાર લાગશે, હજી 2 કલાક તો આમને વી જાય. 4 વાગી જાય. 4 કમ્પ્લીટ વાગી જાય છે પાણી પાવું. જોઈ શકો છો અહીંયા સાંઈ બેઠો હતો, ફોન ઘુમાડતો હતો બેઠો બેઠો. આમાં કાંટો ખૂટી ગયો છે પગમાં. ફાઇનલી ગાઈસ, કેમ કે હવે કાલ આપણે જવાનું છે ગામમાં. થોડી ખરીદી કરવાની બાકી છે લગ્નની, એ કરી આવીશું. કોક તો અત્યારે કરવા જશે લગ્નની ખરીદી, કેમ કે હજી ખરીદી કરવાની બાકી છે મારે. તો કપડાં તો પડ્યા છે અમારી પાસે. ફાઇનલી કપડાં પડ્યા છે. બોર મળે તો બોર ખાઈ લેવી. ભૂખ એવી લાગી છે ગાઈસ, ના વાત ના પૂછો. બપોર દીનો કન્ટિન્યુ પાણી તો આવશું. કાલ નવીરા બલર થઈ જાવ કેમેરો ત્યાં. બોર તોડી લીધા. બપોરે થોડુંક જમ્યું હતું પણ થોડુંક જમ્યું હતું. જોઈ શકો છો ટ્રેનની અહીંથી ઝૂમ કરીને બધા આમ વીજી ટ્રેન અહીંયા પડખે છે પાટો ટ્રેન ની રે. 4 તો વાગી જાય છે હમણાં. હવે હું 20 મિનિટની વાર 4 વાગ્યા. મસ્ત બધાને ભૂખ લાગી એટલે બોર ખાઈ લીધો. અડધો તો ખાઈ જશું ગાઈસ. તડકો બહુ લાગે ગાઈસ. લાઈટ એવી જ યાર ભાઈ, જોઈ શકો છો પાણી બંધ થઈ ગયું. હવે મોટર ચાલુ કરવા જવી પડશે ઘરે. લાઈટ જવાની તો હજી વાર છે, તો ત્યાં વી ગઈ લાઈટ. આજે તો આવ્યા છું, કાલ નવી તો થઈ જાવ ગાઈસ. કાલ બ્લોગ શૂટ કરવાનો છે, આજ બ્લોગ શૂટ કરવું છે. કરું છું બ્લોગ શૂટ. હવે તો કન્ટિન્યુ બ્લોગ શૂટ કરવા પડશે. જોઈ શકો છો સંભળા પહેલો લાઈટ આવી ગઈ. ઘરે જવું પડશે ગાઈસ. લાઈટમાં પાણી વી ગયું. હવે આપણે ઘરે જઈએ મોટર ચાલુ કરવા. હારે લાઈટ વી ગઈ. કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. ન હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો ગાઈસ. હાલીને જવું શેઠ ઘરે. હવે હેર કટ કરવા જવાશ કાલ. હેર બહુ વધી ગયા છે, મોટા થઈ ગયા. હમણાં કપાયા હતા પાછા, હેર મોટા થઈ ગયા ગાઈસ. હવે ઘરે જવું છું. નથી ને કોદાળી લેવાની છે, એ લેતા આવું. કેમ કે ઓલા પણ વાહી લઈ પસાડે કેરો બાંધવો છે. ફાઇનલી કોટ ભૂલી ગયા ભાઈ બોવડી વાળા. એનો મગજ ક્યાં હશે કોને ખબર.
કેમ કે કોટ ભૂલી જાય ગાઈસ. અત્યારે માણા વ્યક્તિ બધું ભૂલે. આપણે ખાવાનું કેમ નહીં ભૂલતા હોય આદમી માણા? કોને ખબર? ખાવાનું ભૂલતા નહીં હોય, કોટ ભૂલી ગયા. આજે એને ટાઈટ તો લાગશે, કેમ તો કન્ટિન્યુ ટાઈટ તો સાંજે પડે છે. વાદળાને હિસાબે ગરમી થાય છે, જોઈ શકો. મસ્ત મજાના કબૂતરા બેઠા, ઝૂમ કરીને તમને દેખાડજો. મસ્ત મજાના, એને થોડોક પવન લાગે ગાઈસ, એટલે બેઠા છે ટાવર ઉપર. એને જીવવામાં બહુ મજા આવે પક્ષીને. મને એવો જીવ આપ્યો હોત ને ગાઈસ, તો આપણે કબૂતરાની જેમ મસ્ત મજાનું ઉડવાનું, ખાવાનું ને પાણી પીવાનું ને એવું. કૂવામાં જ રહે કબૂતરા ઝાઝા, તો ભાગે કબૂતરા કૂવામાં જ રહે. અમારે કૂવા છે ના લઈશું. હવે આપણે જઈશું ઘરે. ઘરે ફાઇનલી અડધે પોગી ગયો છું. અહીં ત્યાંથી માર લીધું છે, જોઈશું. કન્ટિન્યુ બ્લોકમાં બનાવી દીધું. મોટર ચાલુ કરીને હવે જાઉં છું પાછો. હજી મોટર ચાલુ કરવી પડશે ને પછી જાઉં પાછો પાણી વાળો. ફાઇનલી ગાઈસ જોઈ શકો છો, મસ્ત મજાનું પાણી ચાલુ કરી આપ્યું છે. લાઈટ આવી ગઈ છે. આપણે ચાલુ કરીને પાછા આવી જતા ને જોઈ શકો છો પાણી ફાઇનલી આવી ગયું. ટંટણા અવાજ આવતો હોય છે ગાઈસ તમને, કેમ કે પાણી આવી ગયું છે. આપણે મોટર ચાલુ કરી છે. પાણી વગર પૂછે આવું જોઈને જોઈ શકો છો. મસ્ત મજાના હવે 1 2 3 4 5 6 કેરાઈ રહ્યા છે હજી, કેમ કે લાઈટ વી ગઈ છે. નગર 5 કેરાઈ રહ્યા હોત. લાઈટે દગો કરીએ, દગો દી દીધો, નગર પાણી પવાય જાય. ફાઇનલી તડકો નેક્સ્ટ લેવલ ના વાત ના પૂછો. સાયા ઉભો રહો, કેમ કે તડકો ન લાગે ગાઈસ. एक्चुअली में तुम्हारो भाई कालो न पड़ी जाए. नाराज हो के भी तुमसे ये वादा किया है, प्यार की गलियों में तुझको बदनाम ही किया है. कॉपीराइट नो आवे એટલે આપણે ખુદે ગીત ગાઈ લીધું. આપણે કોપીરાઇટ આવે જ નહીં, કેમ કે આપણે ગીત ગાવીએ એમાં કોપીરાઇટ આવે? ના ના मुन्ना नाना, मुन्ना जून में आता है. કેમ કે તમારો ભાઈ હવે એકચ્યુઅલીમાં થોડાક ટાઈમ પછી આને સુટકીમાં ઘઉં થઈ જવાના છે. આમ સુટકીમાં લીલા છે ને ફૂંકાઈ જાય છે. તડકો પડવા મળે એટલે ડાયરેક્ટ ફૂંકાઈ જાય. તાપમાન એટલો પડે ને 33 ડિગ્રી પડે અમારા ગામમાં. કોમેન્ટમાં કહેજો જીજે 14. આપણે આઈડીમાં લખ્યું છે જીજે 14 ક્યાં આવે, કોમેન્ટ કરો જલ્દી. કેનું પાર્સિંગ છે જીજે 14? કોમેન્ટ કરો જલ્દી. હકીકત તમારા હા જીજે 14 કેમાં આવે, કોમેન્ટ કરો જલ્દી. કેનું પાર્સિંગ આવે? એમાં અમારે ડિગ્રી પડે 30 જેટલી ડિગ્રી પડે તાપમાન. 30 31 એમ હાલ્યા કરે. હજી તાપમાન તો હજી પડવાનું બાકી છે. હજી તો શરૂઆત છે. પ્રાણ હર હર મહાદેવ. હમણાં કે આવશે ઓલી આવે છે, હું આવે છે શિવરાત્રી મહાદેવની. તે ભાંગ પીવા જવું છે ગાઈસ. કેમ થાય છે એકચ્યુઅલીમાં ભાંગ પીવા જવું ને આપણે બ્લોકે શૂટ કરશું. મસ્ત મજાની ભાંગ પીશું. પોર પીવા જોતો હું એકચ્યુઅલીમાં 2 એટલે પોર ને વોણે પીવાની છે. અમારા અહીં વેસાય ભાંગ
મહાદેવના મંદિરે તો ફૂટ ફાઈન હસલી હોય. હસલી ન પીવા મળે, નકલી પીવી, કેમ કે હસલી સડી જાય. કોમેન્ટ કરજો જલ્દી યાર. કોમેન્ટ તમે કરતા નથી. હું કોમેન્ટનું કહું છું ને, તમે ફાઇનલી કોક જ અમુક કોમેન્ટ કરે છે. એ તે પાછા ઇમોજીની કોમેન્ટ કરે છે હળામળા. અસલી કોમેન્ટ કરતા જ નથી. લખીને કોમેન્ટ કરજો. હું તમ તારે પડી લઈ તમારી કોમેન્ટ, વાંચી લઈ. જોઈ શકો છો મસ્ત મજાના ધૂપ. ધૂપ તો અવારે કહું છું કે અત્યારે તડકો છે નેક્સ્ટ લેવલ ગાઈસ. પાવડો હાથમાં છે, હમણાં નાખું પાવડો મોવડવાનું છે. સાજી આપણે બાકા શીખી બોલાવાની છે આમાં. જોઈજો ગાઈસ, બાકા શીખી બોલાવાની છે આમાં નાકાની. બીજું સમજતા નહીં તમે, તમને કહું છું. હમણાંથી સનસેટ સારું નથી આવતું. લોકેશન ચેન્જ કરવું પડશે ગાઈસ. ટૂંક સમયમાં આપણે FINDF એ આપણે ખોલવાના છે ટૂંક સમયમાં. કોમેન્ટ કરજો જલ્દી. ખોલશું જ ત્યાં. નવી શોપ ખોલવાની છે. ખોલાય તો ખોલશું, નકર બાકી જોતા રહેજો બ્લોગમાં. ખાલી શું થાય આગળ આપણે જોઈશું. હું આપણે કરવાનું છે વિચારી છે. જોબ તો કેન્સલ જ થઈ ગઈ ડાયરેક્ટ. જોબમાં હતો મને, પણ એમાં કામ કરવાનું, પણ એ આપણે મિસ થઈ ગઈ. જોબ જ મિસ થઈ ગઈ ગાઈસ. એ જોબમાં કન્ટિન ચાલતા હતા. જોબ જોઈ શકો છો. પોપટ ઝૂમ કરીને જોઈ શકો છો. ઉડે ને તો જ નગર સીધા બાવળિયામાં ખાવ પોપટ. તમે શું કહો આને કોમેન્ટ કરો. અમે તો પોપટ કેવી. અમુક પાળે છે બોલતા પોપટ પાળે. ગાઈસ જલ્દી પાણી પવાઈ જાય તો સારું, કેમ કે હજી નાવું છે. રાત પડી જાય એટલે પછી ઠંડી લાગવા મળે, એટલે પેલા પાણી પવાય તો સારું. નાવું છે, નગર કાલ નાહીશું. આજ તો ફાઇનલી નવાય તો નાહીશું. તમે એન્ડમાં જોઈ લેશો. બોલો એન્ડ કરીને થી આપણે કપડા ચેન્જ છે કે નહીં હોય. હજી તો કેટલા વાગ્યા? 4 વાગ્યા છે. 4-5 વાગવા આવ્યા છે. હોશ તો લીધી જ છે, પણ હું પહેરતો નથી. એટલી આળસ અહીંયા મને નડે એવું બધું કામકાજ છે મારું ગાઈસ. નજીક રોડ છે, અવાજ આવતો હોય છે. હોર્ન વગાડે હાળી માળીને. ગાઈસ તમને ખબર છે અમારી પડખે તે સિંગનું કારખાનું છે. જોઈ શકો છો. અહીં ઝૂમ કરીને દેખાડો તમને. જોઈ શકો છો આ સિંગનું કારખાનું છે.
જોઈ શકો છો. હવે કપડાં પહેરી લીધા છે. મસ્ત મજાનું પાણી વળવાઈ ગયું છે. હજી તો ત્યાં લાઇટ વહી ગઈ, હજી બાકી છે. કાલ પાઈ દઈશું, થોડું બાકી છે. 3 કેરા બાકી છે. બ્લોકને એન્ડ આપી દઉં છું કેમ કે દી હાથમાં મળે છે. જોઈ શકો મસ્ત મજાના સુરેશ દાદા હાથમાં મળ્યા છે. આવા કપડાં પહેરી લીધા છે. કેવા લાગે કોમેન્ટ કરી દેજો. જોઈ શકો છો મસ્ત આપણે કપડાં પહેરી લીધા. બ્લોગના એન્ડ આપી દઉં. બ્લોગ સારો લાગે કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ બ્લોગમાં મળીએ. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય.